માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં। તો જો અત્યારે અમે બધા જાગી ગયા છે, મારા મમ્મી જાગે ખાતે પણ વયા ગયા છે, મારા પપ્પા એના કારખાને વયા ગયા છે, અને જો અત્યારે મારે નાસ્તો કરવાનો બાકી છે। તો જો નાસ્તો કરું છું, તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ। ને આ બાજુ જો મારી બેન સૂતી છે, જો તો જો હું થઈ ગઈ છું અત્યારે બધું કામ કરીને ફ્રી ને હવે આપણે જવાનું છે ખાતે। તો ચાલો હવે આપણે ખાતે જ આવીએ। અને જો મારા ઘરે કોણ આવ્યું છે, જો ઉગી। તું શું ખા છો ઉગી? લોલીપોપ। લોલીપોપ? તને કોણ મૂકી ગયો અહીંયા? બાઉ મૂકી ગઈ। તારા મમ્મી ક્યાં ગયા? મમ્મી ખાતે છે। ખાતે છે? જો કીચુ બેન છે સુતા જ છે, જગાડ ઉગી કીચુ ને। એ નથી જાગતી। નથી જાગતી? જગાડ, પરાણે જગાડ એને। તો ચાલો હવે આપણે જઈએ ખાતે, અને મારા મમ્મી આવશે ઘરે। તો ચાલો આપણે ખાતે જઈને જ મળીએ। ત્યારે હું ખાતે આવી ગઈ છું, ને જો ખાતે આવીને ત્યાં તો બધાને રજા હોતી પડી ગઈ। આમ જો બધા કાજલ જો બધા વયા જાય છે, તો અહીં કોઈ નથી, ખાલી મશીન રિપેર કરવાવાળા છે ને તે ઊભા છે, ખાલી મારે રહેવું પડશે મશીન રિપેર કરે। ફ્રેન્ડ તો જો અમે આવી ગયા છીએ ખાતેથી ઘરે, ને જો હું આવી એટલે જો મારા મમ્મીએ રસોઈ બનાવી નાખી છે। શું બનાવી મમ્મી? આજે બનાવ્યું છે તારા પપ્પાનું ફેવરેટ, એને સેવ ટમેટાનું શાક ભાવે હોય એટલે એની માટે સેવ ટમેટાનું શાક, રોટલી અને રસ, કારણ કે આજે એનો છે બર્થડે। તો જો આ બધા વિડીયો કોલમાં વાત કરે છે, મારા પપ્પાને બધા કોમેન્ટ કરી દેજો હેપી બર્થડે। જો આ બધા જમવા બેસી ગયા છે, જો મારા પપ્પાનો બર્થડે છે એટલે જો ચોકલેટ લાવ્યા છે કેટલી બધી, જો તો ચાલો બધા કોમેન્ટ કરી દેજો હેપી બર્થડે એમ। જો બધા વાત કરે છે, જો વિડીયો કોલ જો। તો ચાલો હું પણ જમી લઉં અને તમે બધા પણ જમી લો। એન્ડ તો જો હું બધું કામ કરીને ફ્રી થઈને અત્યારે આવી ગઈ છું ખાતે। તો જો અત્યારે હું શીટું કટિંગ કરું છું, જુઓ। તો ચાલો હવે આપણે શીટું કટિંગ કરી નાખીએ, અને બધા કારીગર જો હાડીઓ બનાવે છે। તો ચાલો હવે આપણે શીટું કટિંગ કરી નાખીએ, નકર હમણાં બધા કારીગર રાડું નાખશે। ફ્રેન્ડ તો જો અત્યારે પડી ગઈ છે ખાતે રજા, અને જો બધા કારીગર બેઠા છે અહીંયા, જો બધા જો અને આ બાજુ મારા મમ્મી લખે છે સાડી, જો બધાની સાડી લખે છે આ બાજુ, જો અને ખાતે પડી ગઈ છે રજા। તો ચાલો એ બધા પણ ઘરે જાય ને આપણે પણ ઘરે જ આવી, અને કંઈક આજ મારા પપ્પાનો બર્થડે છે એટલે પ્લાન કંઈક અલગ હશે, આપણને ખબર નથી, મારા મમ્મીને ખબર છે, પણ આગળ બ્લોગમાં બન્યા રહેજો, ખબર પડી જશે બધાય। એમ તો જો હું આવી ગઈ છું ખાતેથી ઘરે, અને જો મારા મમ્મી શું કરે છે, જો એ કપડાં સંકેલે છે અને હું આરામ કરતી હતી ખાતેથી આવીને। અને જો મારા મમ્મી હજે ઘરે જ આવ્યા છે, કેમ કે એ ગયા હતા મારા પપ્પાનો બર્થડે છે એટલે એનો કંઈક સરપ્રાઈઝ પ્લાન, જો એ લાવી છે કંઈક ગિફ્ટ, જો તમને બધાને પેકિંગ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે એની અંદર શું હશે એમ। તો ચાલ આજે અત્યારે રસોઈ બનાવવાની નથી, કેમ કે આજે જવાનું છે આપણે બહાર। શું કામ જવાનું છે કે? આજે તારા પપ્પાનો બર્થડે છે તે આપણે બહાર જવાનું છે, તારા પપ્પાને સરપ્રાઈઝ દેવાની છે। તો સરપ્રાઈઝ દેવાની છે એટલે જો મારા મમ્મી હોટલમાં લઈ જાય છે આપણને બધાને, બધો ખર્ચો બધો દેવાનો છે મારા મમ્મીને। તો ચલો આપણે ખાવાનું ફોકસ કરવાનું છે, ખાવા ઉપર, કેમ કે ખર્ચો મારા મમ્મીને દેવાનો છે, બરોબર? ખર્ચો કોને? તારે જ દેવાનો છે ને? મારે જ દેવાનો હોય ને, તારા પપ્પાનો બર્થડે હોય એટલે મારે દેવાનો હોય, મારે બર્થડે હોય તો તારા પપ્પાને દેવાનો હોય। ઓકે, તો ચાલો આપણે ફૂલ ફોકસ કરવાનું છે ખાવા ઉપર, કેમ કે મારા મમ્મીને બધો ખર્ચો દેવાનો છે એટલે। તો ચાલો હવે આપણે પછી ત્યાં બહાર જઈને જ મળીએ, કઈ હોટલમાં જાવે છે ક્યાં નહીં, એ જે બહાર જઈને જ નક્કી થવાનું છે। જે મારા પપ્પા આવ્યા નથી ઘરે, એને સરપ્રાઈઝ દેવાની છે કે એને ખબર નથી કે આપણે બહાર જવાનું છે। તો ચાલો એ આવે પછી આપણે મળીએ। ત્યારે અમે પહોંચી ગયા છે સુરભી હોટલમાં, જુઓ બીજા બધા અંદર બેઠા છે। તો ચાલો આપણે અંદર જઈને મળીએ કે કોણ કોણ છે એમ। તો ચાલો આપણે અંદર જઈએ। મળી ગયા છે મારા સબસ્ક્રાઈબર, જો બધા સબસ્ક્રાઈબર છે, જો નાના નાના
સબસ્ક્રાઇબર છે જો બધા. તો ચાલો હવે આપણે જઈએ અંદર. તો જો અમે આવી ગયા છીએ અંદર ને જો બધા બેઠા છે જો, અને કેક પણ અહીંયા જો તૈયાર છે. હવે બર્થડે બોય કેક કાપે ત્યારે બર્થડે બોય તો ઓર્ડર પણ આપી દીધો છે. હવે ખાલી કેક કાપી નાખીએ એટલે બધું આવી જાય. તો ચાલો હવે આપણે કેક કટિંગ કરી નાખીએ. કટિંગ થાય છે જો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હેપી બર્થડે ટુ યુ. તો ચાલો આપણે પણ કેક ખાઈ લઈએ પછી મળીએ. પરમ મિત્ર કેક ખવડાવે જો, બે પરમ મિત્ર. તો ફાઇનલી મારા મમ્મીએ ગિફ્ટ આપી દીધી છે જો મારા પપ્પાને. અને આમ રે હાથ બસ હાથ લે એમ તું ગિફ્ટ. ફાઇનલી મારા મમ્મીએ ગિફ્ટ આપી દીધી છે મારા પપ્પાને. જો કેવું લાગ્યું? સરસ સરસ ગિફ્ટ જો ખોલીને પછી ખબર પડે. ખોલો હાલો. જો ગિફ્ટ અનબોક્સિંગ થાય છે. હોટલમાં અનબોક્સિંગ કરી નાખું છું ગિફ્ટ જોયું જાય. આઈનાન કરી નાખો. માયાનું બોક્સ પારસ ગોલ્ડનું બોક્સ છે. એ રીલ્સ જોઈન ગઈ છે ને. આ વીટી છે વાહ સિલ્વર ગોલ્ડ. લે વેરાઈ દે. તાળીઓ તો પાડોલા. ખાવામાં સૌનું ધ્યાન છે. ગોલ્ડની વીટી કરાવી છે. મારી ગિફ્ટ કેવી લાગી? સરસ છે. થેન્ક યુ. આપણે ખાલી કેક ખાવાનું કામ છો. આ બાજુ જો બધા કેક ખાય છે તો. અત્યારે આવી ગયું છે જમવાનું ને જો બધા જમે છે. બોલ. જો મેનુમાં શું છે? મેનુમાં છે કાજુ કાજુ કરીનું શાક, એક કાજુ બટાકા, એક પનીર કોફતા અને કાજુ ખોયા સ્વીટમાં સ્વીટમાં નાન બટર. ખાસ તો ચાલો હવે અમે બધા જમી લઈએ ને તમે પણ બધા જમી લો. ફ્રેન્ડ અત્યારે અમે હોટલમાંથી નીકળીને જો રિંગ રોડ તરફ હવે બેસવા જાવી છે. તો જો ઋષિતા માસી ને પણ આવે છે. જો ઋષિતા માસી, ઋષિતા માસી. તો જો એ પણ છે અને અમે એટલા છે. જો તો હવે આપણે ચાવી છે રિંગ રોડે બેસવા. તો ચાલો ત્યાં આપણે અત્યારે અમે બેઠા છે રિંગ રોડે પુલ ઉપર ને જો આ બધા બેઠા છે. જો જો આ બધા રમે છે. બાબા હમ તો રે ગઈ. આ જો પરમ મિત્ર બેજો. બાબા મિત્ર બાજુ કરતી જમી જમીને બે ગયા છે. ઊભું નથી થવાતું બે થી. હું રહી ગઈ બતાવવાનું. જો આ બધા કોક ફોન જોવે છે ને કોક બધા બેઠા છે ને જો આ બધા આ બે રમે છે. દે જો. દે દે દે. તો ચાલો હવે આપણે ઘરે જવાનું છે અને ઘરે જઈને હવે પછી આપણે મળીએ. ગાઈસ તો જો અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને હવે જો વાગી ગયા છે 12:30. તો ચાલો હવે આપણે સૂઈ જઈશું. મળીએ કાલના બ્લોગમાં નવી સવાર સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા, જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.